કેમ છો બાળકો? બધા મજામાં? તો આપણે ધોરણ 2 અંગ્રેજી એમાં આપણે પહેલું લેસન છે ધ આલ્ફાબેટ. તો આપણે અહીંયા આપણાને આપી છે એબીસીડી, પહેલી એબીસીડી અને બીજી એબીસીડી. તો અહીંયા આપણાને એ ફોર આન્ટ, આપણાને અહીંયા પહેલી એબીસીડીનો એ અને બીજી એબીસીડીનો એ પણ બતાવવામાં આવ્યો છે. બી ફોર બેટ, BAT બેટ. તો બી પહેલી એબીસીડીનો અને બીજી એબીસીડીનો. સી ફોર કેટ, CAT કેટ, એટલે સી પહેલી એબીસીડીનો અને બીજી એબીસીડીનો. ડી ફોર ડોગ, DOG ડોગ, પહેલી બીજી. E ફોર એગ, EGG એગ, પહેલી એબીસીડી ને બીજી એબીસીડીનો ઈ. F ફોર ફેન, FAN ફેન, તો પહેલી એબીસીડીનો F ને બીજી એબીસીડીનો F. G ફોર ગન, GUN ગન, તો પહેલી એબીસીડીનો G અને બીજી એબીસીડીનો G. H ફોર હટ, HUT હટ, તો પહેલી એબીસીડીનો H અને બીજી એબીસીડીનો H. પછી અહીંયા છે I ફોર આયરન, IRON આયરન, પહેલી અને બીજી એબીસીડી. J ફોર જગ, JUG જગ, તો પહેલી ને બીજી. પછી K ફોર કી, KEY કી, તો પહેલી બીજી એબીસીડીનો કે અહીંયા લખ્યો છે. પછી L ફોર લોગ, LOG લોગ, તો પહેલી બીજી એબીસીડીનો L. M ફોર મેટ, MAT મેટ, તો પહેલી બીજી એબીસીડીનો M. N ફોર નેટ, NET નેટ, પહેલી ને બીજી. O ફોર આઉલ, OWL આઉલ, આઉલ એટલે ઘુવડ, પહેલી એબીસીડીનો O અને બીજી એબીસીડીનો O. P ફોર પોટ, POT પોટ, એટલે પહેલી અને બીજી એબીસીડીનો P. Q ફોર ક્વિલ, QUILL, પહેલી ને બીજી. R ફોર રેટ, RAT રેટ, રેટ એટલે શું થાય? આ શું છે? ઉંદર, પહેલી એબીસીડીનો R અને બીજી એબીસીડીનો R. પછી છે S ફોર સન, તો પહેલી એબીસીડીનો S ને બીજી એબીસીડીનો S. પછી છે T ફોર ટોપ, TOP ટોપ, પહેલી અને બીજી. U ફોર યર્ન, URN, પહેલી એબીસીડીનો U અને બીજી એબીસીડીનો U. V ફોર વાન, VAN વાન, પહેલી ને બીજી. W ફોર વેબ, WEB વેબ, તો પહેલી એબીસીડીનો વેબ અને બીજી એબીસીડીનો W. પછી X ફોર એક્સમસ ટ્રી, XMASTREE એક્સમસ ટ્રી, તો પહેલી એબીસીડીનો X ને બીજી એબીસીડીનો X. પછી અહીંયા છે Y ફોર યાક, YAK યાક, પહેલો ને બીજો. Z ફોર ઝીપ, ZIP ઝીપ. પછી અહીંયા આપણાને સૂચના આપી છે પહેલી એબીસીડી A to Z લખો. A થી Z સુધીને આપણે એમાં પહેલી એબીસીડી લખવાની છે. તો ચાલો આપણે અહીંયા લખીશું પહેલી એબીસીડી. તો અહીંયા આપણાને લખ્યું છે A ફોર એપલ. પછી શું આવે? તો કે B ફોર બોલ, C ફોર કેટ, D ફોર ડોગ, E ફોર એલિફન્ટ, F ફોર ફિશ, G ફોર grapes, H ફોર horse,
I for ice cream. J for joker. K for kite. L for lion. M for monkey. N for nose. O for orange. P for parrot. Q for queen. R for rabbit. S for sheep. T for train. U for umbrella. V for van. W for watch. X for Xmas tree. Y for yak અને Z for zebra. તો આપણી શું થઈ? આપણી આ પહેલી ABCD થઈ. હવે અહીંયા નીચે લખ્યું છે A to Z લખો, પણ કયામાં? બીજી ABCDમાં લખવાનું છે. તો અહીંયા આપણાને A લખેલો છે, અહીંયા આપણે લખીશું A for apple, B for ball, D for dog, C for cat, A for apple, B for ball, C for cat, D for dog, E for elephant, F for fish, G for grapes, H for horse, I for ice cream, J for joker, K for kite, L for lion, M for monkey, N for nose, O for orange, P for parrot, Q for queen, Q for queen, R for rabbit, S for sheep, T for train, U for umbrella, V for van, W for watch, X for Xmas tree, Y for yak, Z for zebra. તો આપણે અહીંયા શું કર્યું? આપણે પહેલી અને બીજી ABCD આ રીતના લખી લીધી છે. તો બધાએ આપણે જોયું કે આપણે શું કર્યું? પહેલાં કે આપણે આલ્ફાબેટ આપણા બોલ્યા. પહેલાં ABCD અને બીજી ABCD આપણે જોઈ અને બોલ્યું. પછી આપણે અહીંયા પહેલી ABCD લખી અને એ જ રીતના આપણે અહીંયા બીજી ABCD લખી. શું કર્યું? બીજી ABCD લખી. તો બધાએ પોતાની ચોપડીમાં આ રીતના લખી લેવાનું છે અને વાંચવાનું પણ છે. તો ચલો બાળ મિત્રો, ફરી મળીશું. નમસ્કાર.